આપ સૌનું સ્વાગત છે. નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ આપ સૌના માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રદાન કરે તેવી શુભેચ્છા મિત્રો. ધોરણ 10ની અંદર મિત્રો વિષય સંસ્કૃતની અંદર પાઠ 11 યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એ પાઠના વિષય વસ્તુની ચર્ચા એ અગાઉના તાસની અંદર આપણે કરી ગયા. એમની પૂર્વ ભૂમિકા જોઈ ગયા મિત્રો. એની કથા વસ્તુનો ટૂંકમાં પરિચય આપણે મેળવો. આજે આ બીજા તાસની અંદર આપણે થોડું પુનરાવર્તન કરી અને પાઠના અનુવાદની અને વ્યાકરણલક્ષી બાબતોની ચર્ચા છે એ કરશું મિત્રો. આ વાર્તા છે એ આર્યસુરની જાતકમાલામાંથી એ લેવામાં આવેલી છે. તેની વાત આપણે કરી છતાં તેનું પુનરાવર્તન કરી લઈએ. અને આર્યસુરની જાતકમાલા એ જે ગ્રંથ છે એ ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓનો ગ્રંથ છે. તેમાં ભગવાન બુદ્ધને પૂર્વજન્મની અંદર થયેલા જે અનુભવો એ કથાના માધ્યમથી એ વર્ણવવામાં આવ્યા છે. એમાંની એક કથા એ આપણે આપણા અભ્યાસક્રમની અંદર એ અભ્યાસ કરવાનો છે મિત્રો. આ વાર્તાની અંદર પાત્રોના જે નામ છે બરાબર, એ પાત્રોના નામ એ પાત્રના કર્મ અને ગુણના આધારે જ એ નામ છે એ આપવામાં આવેલા છે. બે પાત્રો છે, એક વિતદાસ અને બીજો કૂટનાથ. વિત એટલે કે ધન, પૈસા, અને દાસ એટલે કે ગુલામ, પૈસાનો ગુલામ. વિતદાસ નામનું જે પાત્ર છે એ ખરેખર એ પૈસાનો ગુલામ છે, ધનનો દાસ છે. બીજું પાત્ર છે કૂટનાથ. કૂટ એટલે કે ખરાબ નીતિનો, અને નાથ એટલે કે સ્વામી, પતિ, ધણી. ખરાબ નીતિનો સ્વામી કે જેની નીતિ છે એ ખરાબ છે. હકીકતમાં કૂટનાથ નામનું જે પાત્ર છે તે નામ પ્રમાણે જ તેમની અંદર પણ ગુણ છે. વિદાસ છે પૈસાનો ગુલામ છે, કૂટનાથ છે કૂટનીતિનો સ્વામી છે, માલિક છે. મિત્રો, વાર્તા તો તમે બધાએ સાંભળી, એનું વિષય વસ્તુ પણ તમને યાદ હશે બરાબર. પણ સાથે સાથે એ વાર્તામાંથી આપણને શું બોધ મેળવવાનો છે, આપણા જીવનની અંદર આપણને એમાંથી શું ઉતારવાનું છે, એ વાત સૌથી અગત્યની હોય છે. તો આ વાર્તાનો બોધ પણ આપણે યાદ રાખશું મિત્રો. સંસ્કૃત ભાષાની અંદર એક કહેવત છે કે લોભઃ પાપસ્ય કારણમ, કે લોભ એ પાપનું કારણ છે મિત્રો. એ અતિશય લોભ કરવો એ મનુષ્યને પાપ કરવા તરફ પ્રેરે છે. માટે આ વાર્તામાંથી આપણને બોધ લેવો જોઈએ કે જીવનમાં કરકસર કરવી જોઈએ, પણ લોભ કરવો જોઈએ નહીં. હવે મિત્રો, આ વાર્તાના અનુવાદની ચર્ચા એ આપણે કરશું મિત્રો. એકદમ સરળ અને વ્યવહારિક સંસ્કૃત ભાષાની અંદર લખાયેલી આ વાર્તા છે મિત્રો. અસ્તિ વિતદાસો નામ. આમ તો મિત્રો અસ્તિ એટલે સે થાય, પણ સંસ્કૃત ભાષાની અંદર ઘણી વાર્તાઓની અંદર શરૂઆતની અંદર અસ્તિ એવું પદ આપવામાં આવેલું હોય છે, જેનો અર્થ આપણને ભૂતકાળ સમજવાનો. કારણ કે વાર્તા છે હંમેશા ભૂતકાળમાં બની ગયેલી કોઈ ઘટના કે બનાવ પર આધારિત હોય છે. એટલે સે એવો અર્થ નહીં લેતા અહીંયા આપણે હતો એવો અર્થ લેશું કે વિતદાસો નામ. વિતદાસ નામનો પ્રભુત લોભ. પ્રભુત એટલે કે ખૂબ, અને લોભ એટલે કે લોભી, ખૂબ લોભી. અને સમૃદ્ધ, સમૃદ્ધ, ધનવાન. કચ્ચિત વણિકજન
કોઈ એક વાણીઓ અસ્થિ છે એનો અર્થ લેશું આશિત એવું સમજીને હતો. એટલે વિદાસ નામનો ખૂબ લોભી અને સમૃદ્ધ અથવા ધનવાન કોઈ એક વાણીઓ હતો. મિત્રો, પ્રભુત લોભ પદનો સમાસનો પ્રકાર કયો થયો? તો ખૂબ છે લોભી જેવો તે, બહુવ્રીહી સમાસનું એ પદ છે મિત્રો. અને વણિક જન, વાણીઓ વેપારી, બરાબર, જે પદનો સમાસ છે કર્મધારય સમાસ છે એમ કહી શકાય. તસ્ય કૂટનાથ અભિધ, તેને કૂટનાથ નામનો, મિત્રો કૂટનાથ પ્લસ અભિધ એવું પદ એમાંથી અલગ પડે છે. તો અભિધનું ગુજરાતી થાય નામ. તેમને કૂટનાથ નામનો, વિદાસની વાત કરે છે કે તેમને કૂટનાથ નામનો વૈશ્ય પ્રાતિવેશિક આસિત, વૈશ્ય પડોશી હતો. મિત્રો, અહીંયા પ્રશ્ન એ થાય કે વૈશ્ય એટલે શું? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પ્રાચીન સમયની અંદર મિત્રો આ 4 પ્રકારની જે વર્ણ વ્યવસ્થાઓ હતી, બરાબર, એ વર્ણ વ્યવસ્થા પ્રમાણેની એક વ્યવસ્થા એટલે કે વૈશ્ય. તેને કૂટનાથ નામનો વૈશ્ય એ પડોશી હતો. મિત્રો, કૂટનાથ અભિધ એ પદનો સમાસનો પ્રકાર કયો થયો એમ પૂછવામાં આવે તો બહુવ્રીહી સમાસનું એ પદ છે એમ કહી શકાય. તેને કૂટનાથ નામનો વૈશ્ય પડોશી હતો. એકદા કૂટનાથેન ચિંતિત, એક દિવસ કૂટનાથે વિચાર્યું. યદયમ, યદી વત્તા અયમ, યદી એટલે જો અને અયમ એટલે કે આ, જો આ વિતદાસ ધનિક અપી લુબ્ધ વર્તતે, આ વિદાસ ધનવાન હોવા છતાં પણ લોભ્યો છે. મિત્રો, ધનિકો અપીની સંધિ છૂટી પડશે. ધનિક અપી, ધનવાન હોવા છતાં, અને અપી એટલે કે પણ. એક દિવસ કૂટનાથે વિચાર્યું, જો આ વિદદાસ ધનવાન હોવા છતાં પણ લોભી છે, બરાબર. એટલે કૂટનાથને મિત્રો વિચાર આવ્યો કે વિદાસ છે એ આર્થિક રીતે સુખી સંપન્ન છે, ધનવાન છે, છતાં પણ તે એમના જીવનની અંદર ખૂબ લોભ કરે છે. એટલે શું કહે છે જુઓ, અતઃ, અત્ર છે ત્યાં અતઃ, આથી કેના પી એ પદનો પણ વિગ્રહ થશે. કેન વત્તા આપી, કેન એટલે કોઈ પણ અને અપી એટલે કે પણ, કોઈ પણ ઉપાયેન ઉપાય વડે, મયા મારે, અસૌ વંચનીય એમને વંચનીય છેતરવો છે, એમની સાથે છેતરપિંડી કરવી છે, બરાબર. છેતરપિંડી કરવાનું કારણ એમણે આપી દીધું, બરાબર. કૂટનાથે કે વિદાસ ધનવાન છે છતાં એ લોભ કરે છે, એટલા માટે મારે કોઈ પણ ઉપાય વડે મારે તેની સાથે છેતરપિંડી કરવી છે. અતઃ કેન અપી ઉપાયેન, આથી કોઈ પણ ઉપાય વડે, મયા અસૌ વંચનીય મારે એમની સાથે છેતરપિંડી કરવી છે. એવમ વિચાર્ય સહ કૂટનાથ, આમ વિચારી તે કૂટનાથ એકદા વિતદાસસ્ય, એક દિવસ વિતદાસના ગૃહમ ઉપગમ્ય, બરાબર, પદનો વિગ્રહ થશે. ગૃહમ પ્લસ ઉપગમ્ય, ગૃહમ એટલે કે ઘરે, અને ઉપગમ્યમ જઈને અકથયત કહ્યું. આમ વિચારી તે કૂટનાથે એક દિવસ વિતદાસના ઘરે જઈ અને કહ્યું, ભો શ્રેષ્ઠિન, હે મિત્ર, અસ્માકમ બ્રહવ કુટુંબીજનઃ, અમારા ઘણા બધા કુટુંબીજનો, સ્વઃ આવતીકાલે. મિત્રો, અવ્યયપદની ચર્ચા છે એ આપણે કરી ગયા વ્યાકરણની અંદર. યહ એટલે ગઈકાલ, સ્વઃ એટલે આવતીકાલ, બરાબર, અધ્ય એટલે આજે. તો એમાં સ્વઃ એ અવ્યયપદ છે, જેનો અર્થ લેશું આવતીકાલે. અતિથય ભવિષ્યંતિ, અતિથય જેની તિથિ નક્કી ન હોય અને જે આપણના ઘરે આવે તેને અતિથિ કહેવાય.
મહેમાન કહેવાય. હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો આવતીકાલે મહેમાન ભવિષ્યંતી થશે. સામાન્ય ભવિષ્યકાળનું પદ છે મિત્રો. સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, બહુવચન. આવતીકાલે મહેમાન તો થશે, એક મહેમાન નહીં, ઘણા બધા મહેમાનો આવવાના છે. બહુવચનનું એ પદ છે. મહેમાનો થવાના બાકી છે, ભવિષ્યકાળ બતાવે. તો હે શેઠ, અમારા ઘણા બધા કુટુંબીજનો એ આવતીકાલે મહેમાન થશે. તેસામ અર્થે ભોજન આદિ નિર્માણાય, તેના માટે ભોજન વગેરે નિર્માણાય બનાવવા માટે, નિર્માણ કરવા માટે, કાનિચિત પાત્રાણી કેટલાક વાસણો. મિત્રો, પાત્રાણી એ પદનો અર્થ લેશું અહીંયા વાસણો. કેટલાક વાસણો કૃપા કરીને, મહેરબાની કરીને મમ યચ્છતુ, મને આપો. કાલે મારી ત્યાં ઘણા બધા મહેમાનો એ આવવાના છે અને તેના માટે રસોઈ વગેરે મારે બનાવવાનું થતું હોય તો આપ શ્રી કૃપા કરી, મહેરબાની કરી અને કેટલાક વાસણો છે તમે મને આપો, એવી માગણી છે એ કરે છે. તેસામ અર્થે ભોજન આદિ નિર્માણાય, તેના માટે ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત પાત્રાણી કેટલાક વાસણો, કૃપયા મહ્યમ યચ્છતુ, કૃપા કરી અને મને આપો. પરસ્વઃ, પરમ દિવસ, આવતીકાલ પછીનો દિવસ, પરમ દિવસે, તાની તેને, પ્રત્યત યિષ્યામિ પાછા આપી છે. સામાન્ય ભવિષ્યકાળ, પરસ્મય પદ, પ્રથમ પુરુષ, એક વચન. બરાબર. આવતીકાલે મહેમાન આવશે એટલે જરૂરિયાત પૂર્ણ થઈ જશે અને પરમ દિવસ એ વાસણોને હું તમારે પરત આપી જઈશ. ફરી મિત્રો આખા પેરેગ્રાફનું પુનરાવર્તન કરીએ. વિદ્યાસો નામ પ્રભુત લોભ સમૃદ્ધ કચ્ચિત વણિકજન અસ્તિ. વિદ્યાસ નામનો ખૂબ લોભી અને ધનવાન કોઈ એક વાણિયો હતો. તસ્ય કૂટનાથ અભિદહ વૈશ્ય પ્રાતિવેશિક આસીત. તેને કૂટનાથ નામનો વૈશ્ય એ પડોશી હતો. એકદા કૂટનાથે ન ચિંતિતમ, એક દિવસ કૂટનાથે વિચાર્યું, યદિ અયમ વિતદાસ, જો આ વિતદાસ ધનિક અપી લુબ્ધ વર્તતે, ધનવાન હોવા છતાં પણ લોભી છે. અતઃ કેન અપી ઉપાયેન મયા અસૌ વંચનીય, આથી કોઈ પણ ઉપાય વડે મારે એમની સાથે છેતરપિંડી કરવી છે. એવમ વિચાર્ય સહ કૂટનાથ, આમ વિચારી તે કૂટનાથ એકદા વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય, એક દિવસ વિતદાસના ઘરે જઈને અકથયત કહ્યું, વો શ્રેષ્ઠીન, હે શેઠ, અસ્માકમ બ્રહવ કુટુંબીજના, અમારા ઘણા બધા કુટુંબીજનો, સ્નેહીજનો અથવા સગાવાલાઓ, સ્વઃ અતિથય ભવિષ્યંતી, આવતીકાલે મહેમાન થશે. તેસામ અર્થે તેના માટે, ભોજન આદિ નિર્માણાય, ભોજન વગેરે બનાવવા માટે, કાનિચિત પાત્રાણી કેટલાક વાસણો, કૃપયા મહ્યમ યચ્છતુ, કૃપા કરી અને મને આપો, એવી માગણી છે એ કરે છે. પરસ્વ તાની પ્રત્યર્પયિષ્યામિ, પરમ દિવસ તેને પાછા આપી જઈશ, એવી માગણી એ કરી. પ્રાતિવેશિક ધર્મ ભાવે ન, પડોશી ધર્મના ભાવે, પડોશમાં રહેતા હોવાના નાતે. વિતદાસ, વિતદાસે, કૂટનાથાય, કૂટનાથને, પાત્રાણી પ્રાયચ્છત, વાસણોને. મિત્રો યચ્છ એટલે આપવું, પ્રાયચ્છત એટલે કે વિશેષ રીતે આપવું, ભાવથી આપવું, લાગણીથી આપવું, વાસણોને આપ્યા. બરાબર. વિદ્યાસને એવું હતું એ કૂટનાથ છે, પડોશમાં રહેશે ને, અને પડોશી ધર્મના નાતે એ વિદ્યાસ છે, કૂટનાથને વાસણો છે એ આપે છે. એટલે પડોશી ધર્મના ભાવે વિદ્યાસે કૂટનાથને વાસણો આપ્યા. પાત્રોપયોગ અવસાને, વાસણોનો ઉપયોગ, આમ તો અવસાને એટલે મૃત્યુ પામવું, અહીંયા એનો અર્થ લેશું મિત્રો પૂર્ણ થઈ ગયા પછી. વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ ગયા પછી, કૂટનાથ પાત્રાણી, કૂટનાથ વાસણોને, પ્રત્યર્પયિતુમ પાછા આપવા માટે, વિતદાસસ્ય ગૃહમ અગચ્છત, વિતદાસના ઘરે ગયો. પોતાના કહેવા પ્રમાણે મિત્રો બીજા દિવસે મહેમાન આવી ગયા, વાસણોની જરૂરિયાત પૂર્ણ થઈ ગઈ અને
એ વાસણોને આપવા માટે કૂટનાથસિંહ વિદાસના ઘરે ગયો. પાત્રોપયોગ અવસાને, વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ ગયા પછી કૂટનાથ પાત્રાણી, કૂટનાથ વાસણોને પ્રત્યર્પયિતુમ પાછા આપવા માટે વિતદાસસ્ય ગૃહમ અગચ્છત, વિતદાસના ઘરે ગયો. તૈહિ પાત્રૈહિ સહ, તે વાસણોની સાથે કૂટનાથ, કૂટનાથે અન્યાની કાનિચિત, કેટલાક, અન્યાની એટલે કેટલાક, અન્ય અથવા બીજા, લઘુની અને નૂતનાની, લઘુની એટલે નાના, બરાબર, કદમાં જે નાના હોય તેવા, નાના નાના ચમચી છે વગેરે, અને નૂતનાની એટલે કે નવા, નાના અને નવા, પાત્રાણી અપી, વાસણો પણ તત્ર સ્થાપિતવાન, ત્યાં મૂક્યા, રાખ્યા. મિત્રો, પોતાની બુદ્ધિ છેતરપિંડી કરવા માટેની જે યોજના છે એ અજમાવે છે, બરાબર. કૂટનાથે એ વાસણોને જ્યારે પરત આપવા માટે જાય છે ત્યારે કેટલાક નાના અને નવા વાસણો પણ એ એમની સાથે રાખી દીધા, મૂકી દીધા. પાત્રી સહ કૂટનાથ, વાસણોની સાથે કૂટનાથે અન્યાની કાનિચિત, લઘુની, અન્ય કેટલાક નાના, નૂતનાની પાત્રાણી અને નવા વાસણો અપી તત્ર પણ ત્યાં સ્થાપિતવાન, રાખ્યા. લઘુનામ, મિત્રો, સ્થાપિતવાન એ પદનો વાન વતીવત, બરાબર, કર્તરીભૂત કૃદનનું એ પદ છે. મિત્રો, કૃદનના પ્રકારો એ આપણે શીખી ગયા, બરાબર. તેમાં જોયું હતું કે વાન વતીવત એટલે કે કર્તરીભૂત કૃદન, ગતઃ ગતાગતમ તો કર્મણીભૂત કૃદન, એટલે અંતે લાગેલા પ્રત્યયોના આધારે ખ્યાલ આવી જાય. અહીંયા વાન એવા પદના આધારે ખ્યાલ આવવો જોઈએ કે કર્તરીભૂત કૃદનનું એ પદ છે. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ, નાના અને નવા વાસણોના દર્શનેન, દર્શનથી અથવા તો જોઈને, વિસ્મિત, નવાઈ પામેલો, આશ્ચર્યચકિત થયેલા, વિતદાસ કૂટનાથમ અપૂછત, વિતદાસે કૂટનાથને પૂછ્યું, કહ્યું. મિત્રો, પેલી જે વાસણો, નાના અને નવા વાસણો જોયા વિતદાસે કે જે પોતાના નહોતા, અને એના પર જ્યારે નજર ગઈ એટલે વિતદાસી કૂટનાથને પૂછે છે, કહે છે. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન વિસ્મિત, નાના અને નવા વાસણોના દર્શનથી નવાઈ પામેલા, વિતદાસ કૂટનાથમ અપૂછત, વિતદાસે કૂટનાથને પૂછ્યું, કહ્યું. ભો વયસ્ય, હે મિત્ર, એતાની પાત્રાણી મમ ન સંતિ, આ વાસણો મારા નથી. વિતદાસી કૂટનાથને કહે છે કે આ નાના અને નવા વાસણો છે એ વાસણો મારા નથી. કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું, મિત્ર, હે મિત્ર, યાની પાત્રાણી ભવતા દત્તાની, જે વાસણો આપ શ્રીએ દત્તાની એટલે કે આપેલા, તાની મમ ગૃહે, તેને મારા ઘરે, રાત્રૌ પ્રસૂતાની, રાત્રિના સમયે, પ્રસૂતાની, પ્રસૂતિ થઈ, જન્મ આપ્યો. કૂટનાથસિંહ વિદાસને કહે છે કે જે વાસણો તમે મને આપેલા એ વાસણોને ગઈકાલે રાત્રે મારા ઘરે એને પ્રસૂતિ થઈ, એમને એ નાના અને નવા વાસણોને જન્મ આપ્યો. એમ કૂટનાથ અકથયત, કૂટનાથે કહ્યું, મિત્ર, હે મિત્ર, યાની પાત્રાણી ભવતા દત્તાની, જે વાસણો આપશ્રીએ આપેલા, તાની મમ ગૃહે રાત્રૌ પ્રસૂતાની, તેને મારા ઘરે રાત્રિના સમયે પ્રસૂતિ થઈ. એતાની લઘુની અને નૂતનાની પાત્રાણી, આ નાના અને નવા વાસણો, ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ, આપ શ્રીના વાસણોના અપત્યાની, સંતાન, બચ્ચા, સંતિ એટલે કે છે. આ નાના અને નવા વાસણો આપ શ્રીના જે વાસણો તમે મને આપેલા એ વાસણોના સંતાન છે, એના બચ્ચા છે, અને એ બચ્ચાને એની માતાથી મારે અલગ પાડી શકાય નહીં. એતાની લઘુની નૂતનાની પાત્રાણી, આ નાના અને નવા વાસણો
ભવતઃ પાત્રાણામ આપ શ્રીના વાસણોના અપત્યાની સંતિ સંતાન છે. એમ છેતરપિંડી માટેની જે યોજના છે એ યોજના મુજબ કુટનાથ એ વિદ્યાસને જવાબ આપે છે. ફરી આખા પેરેગ્રાફનું ઉદાહરણ જોઈએ મિત્રો કે પ્રાતિવેશિક ધર્મ ભાવે ન પડોશી ધર્મના ભાવે વિતદાસ કૂટનાથાય વિતદાસ કૂટનાથને પાત્રાણી પ્રાયચ્છત વાસણો આપ્યા. પાત્રોપયોગ અવસાનને વાસણોનો ઉપયોગ પૂર્ણ થઈ ગયા પછી કૂટનાથ પાત્રાણી પ્રત્યર્પયિતુમ કૂટનાથ વાસણોને પાછા આપવા માટે વિતદાસસ્ય ગૃહમ અગચ્છત વિતદાસના ઘરે ગયો. તેહિ પાત્રેહિ સહ કૂટનાથ તે વાસણોની સાથે કૂટનાથે અન્યાની કાનિચિત અન્ય કેટલાક લઘુની નૂતનાની પાત્રાણી નાના અને નવા વાસણો અપી તત્ર સ્થાપિતવાન પણ ત્યાં રાખ્યા. લઘુનામ નૂતનાનામ પાત્રાણામ દર્શનેન નાના અને નવા વાસણોના દર્શનથી વિસ્મિત નવાઈ પામેલા વિતદાસ કૂટનાથમ અપુચ્છત વિતદાસે કૂટનાથને પૂછ્યું કહ્યું ભો વયસ્ય હે મિત્ર એતાની પાત્રાણી મમ ન સંતિ હે મિત્ર આ વાસણો મારા નથી. કૂટનાથ અકથય કૂટનાથે કહ્યું મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની જે વાસણો આપશ્રીએ આપેલા તાની મમ ગૃહે રાત્રૌ પ્રસૂતાની તેને મારા ઘરે રાત્રિના સમયે પ્રસૂતિ થઈ. એતાની લઘુની નૂતનાની પાત્રાણી આ નાના અને નવા વાસણો ભવતઃ પાત્રાણામ અપત્યાની સંતિ આપ શ્રીના વાસણના સંતાન છે, બચ્ચા છે. એ પ્રમાણે કૂટનાથ છે એ વિદ્યાસને જવાબ આપે છે. મિત્રો અહીંયા સુધી રાખીએ. બાકીના કથા વસ્તુના અનુવાદની ચર્ચા હવે પછીના તાસની અંદર કરશું. અસ્તુ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. ધન્યવાદ.